ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની 139 નવી બસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા હેઠળ 250 બસો કાર્યરત છે। આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા આ યોજના અમલી છે। તમામ બસો જીપીએસ પદ્ધતિથી સુસજ્જ છે તેમજ વેબ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું દૈનિક મોનિટરિંગ પણ થાય છે। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી પ્રવીણ માળી, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી નરેશ પટેલ તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। 139 જેટલી બસો આજે અમે અહીંયાથી ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ। વલસાડની અંદર 30 બસો છે, સાબરકાંઠાની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે। ઉમરગામથી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડાઓ પર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું, એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે એવી હું આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ પાઠવું છું।